1700 થી વધુની વસ્તી ધરાવતું ગુજરાતમાં એક એવું ગામ છે કે જે ગામના કોઈ પણ ખેડૂતોને સરકારી સહાય કે યોજનાઓનો લાભ મળતો નથી. આવું કયું ગામ છે અને શા માટે સહાયથી વંચિત રહે છે? જુઓ ખાસ અહેવાલ. આ છે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું હસનાપુર ગામ. આ ગામ વન વિભાગના સેટલમેન્ટનું ગામ છે. હસનાપુર ગામમાં 1700ની વસ્તી છે. મોટાભાગના લોકો ખેડૂત અને ખેતમજૂર છે. વર્ષોથી સેટલમેન્ટ્સના ગામોને સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં પણ હસનાપુર ગામનો મુદ્દો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ઉછાળવામાં આવ્યો છે. ગુજરાતના તમામ ખેડૂતોને મળતા લાભ સેટલમેન્ટના ખેડૂતોને મળતા જ નથી. ગુજરાતના ખેડૂતે મગફળી, સોયાબીન, ચણા, તુવેર કોઈ પણ પાક પકાવ્યો હોય તેને ખરીદીને સરકારને ટેકાના ભાવે ખરીદી કરે છે. જ્યારે સેટલમેન્ટના હસનાપુર ગામના એક પણ ખેડૂતની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી નથી. આ ગામના ખેડૂતોને હજુ સુધી 18મી સદી જેવો અહેસાસ થાય છે. ગામડે ગામડે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવામાં આવી રહી છે તેવા સરકાર દાવા કરે છે, પરંતુ હસનાપુર ગામના ખેડૂતોને હજુ ડીઝલ પંપ આધારિત ખેતી કરવા મજબૂર બનવું પડી રહ્યું છે. આ વિસ્તાર જંગલને અડીને આવેલો હોવાથી ત્યાં વીજળી આપવામાં આવતી નથી. સરકાર દ્વારા સેટલમેન્ટ્સના ગામને હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની પાસેથી વીજળી લેવામાં આવે છે. અન્ય ખેડૂતની જેમ આ ખેડૂત ખેતી પણ કરે છે, છતાં અન્યાયના મુદ્દે તે વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવતા હવે તંત્ર દોડતું થયું છે. ચેતન પાટડિયા, હસનાપુર. હવે હવે આપણે એવું કે ભાઈ અમારો મુદ્દો હમણાં અમે આ ગોપાલભાઈને કીધું હતું, હર્ષદભાઈને પેલા કહેતા યાર ઉપાડતા અમારો આ વર્ષો થયેલો પણ અમારી કોઈ સરકાર અમારી ધ્યાન દોરતી નથી અમારી માથે કે અમે કઈ રીતની જિંદગી અહીંયા જીવી છીએ. અમે જાણે કેમ કે પાકિસ્તાનના હોય એ રીતની જિંદગી છે અમારે. મત ટાણે આવી જાય લ્યો બધી પેટીયું, મત જોતો હોય તો આવી જાય છે બધે, બાકી પછી કોઈ પૂછવાય નથી આવતું તમે શું કરો હું નહીં. જો ખેડૂતની બધાની ઓનલાઈન થતી હોય, ખરીદીમાં થતું હોય તો અમારી કાંઈ નહીં, અમારે ખરીદીમાં કોઈ પણ પ્રકારનો માલ જતો નથી. અમે કાયદેસર ખેડૂત જ છીએ. અમારા 8-9 નીકળે છે, અમને કાયદેસર જંગલ ખાતામાંથી, ભલે અમે સેટલમેન્ટમાં થઈએ તો એવડા ઈ સહાય કરે છે. એ એમ કે તમને મળતું હોય તમને કોઈ વાંધો નથી, અમે દેવા તૈયાર છે તમારા જે પણ કઈ ડોક્યુમેન્ટ ઘટે, પણ તોય છતાં સરકાર અમને આપતી નથી. એમ કે તમે જંગલમાં છો તો ભાઈ અમે જંગલમાં છીએ, તમે તમારું શું ખરાબ કર્યું છે? અમને હું કામ ન મળવું જોઈએ? અમે ખેડૂત છીએ અને અમે અમારો માલ થાય એટલે અમે એડમાં રાખવી. પાણીના ભાવે વેપારી લઈ જાય, લ્યો અમારે પેટ ભરાય નથી થતી સાહેબ અહીંને. અત્યારે ખેડૂત કેમ જીવે છે ને તો અહીંના ખેડૂતને ખબર છે કે કઈ પોઝિશનમાં અમે જીવીએ છીએ. પાકિસ્તાનમાં આ કરતા સારી જિંદગી જીવે છે માણસો. આ ડીઝલ એન્જિન હાકી તમે જોવો તો ખરા, એક દિવસના 2,000 ડીઝલ જોઈએ છે. અત્યારે સરકારને 100 રૂપિયાની ગાડીમાં પેટ્રોલ નાખવાની ટેવ નથી, તો એમ કે અમારે ખર્ચો થાય છે. અને અમે આ 2,000 ડીઝલ એન્જિન કાયમના મહિનાનો સરેરાશ તો મારો કેવડી થાય છે ને હું છે, અમે કઈ જિંદગી જીવી છીએ અહીં કણે. પાકિસ્તાનમાં અમારી કરતા સારી જિંદગી જીવે છે એવા ખેડૂત છીએ અમે હસનાપુરમાં. અને આખું આ બધું આઝાદ થઈ ગયું, અમે આઝાદ નથી થયા. જય સુખભાઈ ભીમાભાઈ પાટડિયા, ગામ હસનાપુર, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. હું એમ કહું સરકારને એવું કહેવા માંગુ, તમે ગામમાં પંચાયત આપો, અમારે જણેશ જે પાકે એને તમે સરકારી ખરીદીમાં લ્યો. પણ આમનામ તો આ વર્ષો થા આમને માલ્યું જાય તો કેટલું કાલ છે એમનામ. અમે આઈના છે ક્યાંય બહારના તો નથી. આ એકનું એક કેટલી વખત માણા કે કાક એનું માપ હોય. જોઈ જાવ તમને આમ નો એમ કે ખોટું હોય તો જોઈ જાવ તો તમને ખબર પડે કેમ માણસ અટણ તમને ગુદરણ માણસ કેમ આખું એ ખબર પડે નહીં. તમે બધા રહ્યો છો તો તમને નહીં ખબર હોય સિટીમાં કેટલો ખર્ચો થાય, તો ગામડામાં ખર્ચો નહીં થતો હોય. કેમ કરી 1 રૂપિયાની સહાય આજે નહીં કાલે નહીં, તો એમનામ તો કેટલુંક માણસ. હાલો સહાય તમારી કે પા સરકારી ખરીદીમાં તો લ્યો અમને, એટલે અમારું કાક તો અમને થોડું જાજુ મળવા મળે. અને બીજા નંબરમાં આ સોલાર છે એ વાતાવરણ ઓલું થઈ જાય એટલે બંધ થઈ જાય. ડીઝલ એન્જિન નાખવી 2000 નું ડીઝલ જોઈએ એમ ન પોવાય કોઈ રીતે. પણ વીજળી ગયો ને અમે ત્યાં ક્યાં રેવન્યુ બે એક પાળો છે, સેટું નથી. આ રેવન્યુ જમીન, આ જંગલની જમીન, એમાં કઈ સેટું નથી. નકરે બરોબર છે પણ તોય આંખ જ નથી ઉઘડતી. નકરું હા કરી દેવું એ મત જોતવાય તા લગી. તાલુકાની ચૂંટણી હોય, વિધાનસભાની હોય તો એ હાલવી મતમાં, પછી તો કાંઈ લેવા દેવા કોની ઘોડે. અને જમીન છે એ 7-12 અમારા નીકળે. નવી જૂની શરતમાં ગવઢિયાએ લીધેલ છે. આ અમને હાવ કઈ ખેડી ખાવા ભૂમિદાનિયા નથી આપ્યા સરકારે. આ કાયદેસર જમીન અમારા ગવઢિયાઓ લીધી, તેથી જંગલના કોલસા બનાવીને 100-200 રૂપિયા ભેગા કરીને જમીન લીધી. તમે જમીન તો લઈ જુઓ તો ખબર પડે. આ વર્ષો થાય એમને ટકાવીને બેઠા. અને જંગલમાં આ ખેડૂત છે ને એટલે જંગલ છે ને તમારું જંગલ નથી. અહીંયા તમે જેમ માલધારીને બારે કાઢ્યા, સિંહ વિયા ગયા બારે, બારોબાર રેવન્યુ વિયા ગયા. આના પડતા નેહડા તમે બારે કાઢીને છે, નેહડા વાળા નથી સહાય.
ફળનો ભાવ એવડો, નેહડા વાળા શું છે, એને કાંક સબસિડી આપો તો તમારું જંગલ ટકી રહે, જાનવર તો ટકી રહે, બાકી બધું ન કરો ફને ફાત થઈ જવાનું, જંગલ શું કહેવાય ને એ નહીં નામ નિશાન રહે. હું પાટડી આદિત્ય, હું અસનાપુર ગામનો રહેવાસી છું. અમારા ગામમાં ગ્રામ પંચાયતની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે નથી રોડ રસ્તાની સુવિધા ઉપલબ્ધ કે નથી વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ. અમારે અભ્યાસ માટે બહાર જવું પડે છે. બહાર અભ્યાસ માટે અમુક બાળકો એવા હોય છે કે જે અભ્યાસ માટે બહાર જવા ઈચ્છે છે, પણ તેને નથી વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી તેઓ આગળ ભણતા નથી અને મજૂરીએ ચડી જાય છે. અને એ પ્લસમાં કે આરોગ્યની સુવિધા પણ ઉપલબ્ધ ઓછી છે. અને સરકાર એમ કહેવા માંગે છે કે તમે ભણો, પણ તમે રોડ રસ્તાની સુવિધા કે વાહન વ્યવહારની સુવિધા અમારા ગામને આપો તો અમારા ગામના બાળકો ભણે ને. અને વ્યસન મુક્તિ માટે તમે બજેટો કરોડોમાં બહાર પાડો છો, પરંતુ તો પણ છતાં વ્યસન મુક્તિના જથ્થાઓ ઝડપાય છે. તે બજેટનો ઉપયોગ અમારા જેવા ગામડાઓમાં કરો અને વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરો તો અમારા જેવા ગામડાના બાળકો ભણી શકે અને આગળ નોકરી માટે પણ જઈ શકે. તો તેમ બીજા બજેટો આપે છે, પરંતુ કે નથી અમારા ગામના ખેડૂતોને પણ સહાય ઓછી આપતા જ નથી તેવું પણ કહેવામાં આવે છે. અમારા ગોપાલભાઈ ઇટાલિયા, ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, કે જેને અમારા ખેડૂતોની વેદના અનુભવી અને તેમણે સત્રમાં અમારા ખેડૂતોનો પ્રશ્ન રજૂ કર્યો, જેનાથી અમારા ગામની નોંધ ગોપાલભાઈ ઇટાલિયાએ લીધી, જેથી અમારા ગામમાં નોંધ લેવાથી તેઓ ગાંધીનગરમાં તેમનો પ્રશ્ન રજૂ કરે છે. અને અમારા ફોરેસ્ટર સાહેબ શ્રી ઓળખિયા સાહેબ, કે જેને અમારા ખેડૂતોને પોતાનું માર્ગદર્શન પૂરું પાડીને અને તેઓએ અમારી સાથે રહીને તેઓએ